થોડું મુશ્કેલ છે, કારણ કે ગિરીશભાઈ જે આજે સવારે જ વાત થઈ કે સાથે બેસીને લોકો સમક્ષ વિચાર પ્રગટ કરવા ખરેખર પ્રભુ જ બેઠા છે મારી સાથે, તો એટલું હું જવાનું છું. કારણ કે જ્યારે જ્યારે પણ પ્રચલાય હવે જવાનું થાય છે એની સાથે વાતો થાય છે, ખરેખર બાબા સાથે વાતો થતી હોય છે. તો જેના કહેવાય છે કે શિરડીના પવિત્ર ભૂમિ પર જે સંત પધાર્યા, અને કહેવાય છે કે આ દુનિયામાં કોઈ પણ સંત ક્યારે આવે ક્યારે જતા રહે કોઈને ખબર નથી પડતી. હવે એવી જ રીતે જે શિરડીમાં જે બે વાર પ્રગટ થયા અને જે અહમદનગર ઉપરગામ તાલુકો જ્યાં ગોદાવરી પવિત્ર નદી વહી રહી છે અને જ્યાં નીલગામ પણ આવે છે, અને થોડેક જ દૂર ત્યાંથી શિરડી દેખાય છે.